જર્જરિત સાંઈ લતા એપાર્ટમેન્ટનો વિવાદ વધુને વધુ વિવાદિત થઈ રહ્યો છે. આજવા રોડ પર આવેલ સાંઈ લતા એપાર્ટમેન્ટ જર્જરિત બન્યું છે, જે અંગે પાલિકાની નોટિસ બાદ બિલ્ડર અને રહીશો સામ સામે આવી ગયા છે. આજરોજ આ વિવાદમાં બિલ્ડર રોશનનો ભત્રીજો જર્મીન સમાધાનની ફોર્મ્યુલા સાથે સાંઈ લતા એપાર્ટમેન્ટ પહોંચ્યો હતો, જ્યાં વાત વણસતા મહિલાઓએ જર્મીન સામે ગંભીર આક્ષેપો કરી કિશનવાડી પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચી ગયા હતા. એમના અડધો એક કલાક પહેલા રોશનભાઈનો ભત્રીજો છે એ આવ્યો અને ફોનમાં ખિસ્સામાં એનું રેકોર્ડિંગ ચાલુ હતું અને અમને પૂછવા માંગતો હતો કે તમે રોશનભાઈ સાથે સમાધાન કરી લો અને મીડિયામાં બધું આપવાનું બંધ કરી દો, એનાથી એમની ઇમ્પ્રેશન ડાઉન થાય છે. તો અમે કીધું ના, રોશનભાઈ આવશે, એમની સાથે મીટિંગ કરીને પછી અમે જે કઈ કાર્યવાહી હશે એ કરીશું. તો અમને ધમકી આપી કોર્પોરેશનમાં જઈને તમે સમાધાન કરો. તો પણ અમે એવું જ કીધું કે હા અમે જોઈશું, રોશનભાઈ આવશે પછી જ થશે. તો એ ડાયરેક્ટ મને ધક્કો મારી અને મને લાગ્યું કે એનો રેકોર્ડિંગ ચાલુ છે. તો મેં કીધું ભાઈ તમારા ફોનનો રેકોર્ડિંગ ચાલુ છે? તો એ કહે છે કે હા મારે જે જોઈતું હતું એ મળી ગયું. તો હું ફોન એનો લેવા ગઈ તો એને મારી ઓઢણી ખેંચીને મને પાછળ ધક્કો મારીને પાડીને જતો રહ્યો. રોશનભાઈ આવશે પછી વાત થશે, ત્યાર સુધી તમે બીજા આવીને અમને હેરાન ના કરશો. હજી સુધી આટલા દિવસ ત્યાં રોશનભાઈ એકવાર પણ જોવા પણ નથી આવ્યા અને આજ સવારે હમણાં એમનો ભત્રીજો આવો કરીને ગયો છે, ત્યાર પછી એમના ફોન પર ફોન આવે છે રોશનભાઈના કે પોલીસનું કઈ કરશો ને, આ બધું સમાધાન આપણે બેસીને કરી લઈએ છીએ. કે આપે છે કે તમારી ઇજ્જત અહીં બચાવીને રાખજો. હવે એ મને મોઢા પર એવું કહીને કે અમે જયારે ફોન લેવા ગઈ ને ત્યારે એવું બોલ્યા કે એમનો ભત્રીજો, એમનું નામ નથી ખબર મને, રોશનભાઈનું. હા, એ 3 દિવસથી સતત આવતા હતા અને આજે સવારે એકલા આવે છે. એ સુરતભાઈ શેઠ છે ને એમની સાથે આવતા હતા 3 દિવસથી અને આજે એકલા જ આવીને ગયા છે. દબાણ, ખૂબ જ દબાણ બનાવવાની કોશિશ કરે. 3 દિવસથી એ ભાઈ આવે છે અને હમણાં ખુલ્લેઆમ અમને લેડીઝને ધમકી આપીને ગયા છે કે હવે અમે તમને જોઈ લઈશું, તમારી ઇજ્જત સાચવજો. અમે એમની પાછળ દોડ્યા તો એ દોડીને જતા રહ્યા અને પાછળ કેમેરામાં બધું રૂપિયામાં બધાને ખરીદી લઈશું અમે. બીજી તરફ બિલ્ડર રોશનના મિત્ર પણ સ્થાનિકોને મળ્યા હતા અને સમાધાન કરવા દલીલ કરી. જોકે સ્થાનિક રહીશો બિલ્ડર સામે આવ્યા બાદ જ શું નિર્ણય લેવો તે જણાવશે. મિત્ર એની સાઇટ કરી હતી એ અત્યારે અહીંયા બરોડામાં હાજર નથી. રોશનભાઈ તળેકર એ અહીંયા હાજર નથી, બહારગામ છે. એ 20મીએ પાછા આવવાના હતા પણ એમને 18મીની ટિકિટ મળી. 18મી આવ્યો છે ને આ લોકો જોડે વાતચીત કરશે. ત્યાં સુધી કદાચ આ લોકોને વચ્ચે કંઈક સમાધાન થાય એ મેઇન મુદ્દાથી આપણે અહીંયા આગળ આવ્યા હતા અને 2-4 વખત એમની જોડે વાત બી થઈ હતી, સમાધાન થઈ બી હતું. પણ આજે સવારે કંઈક એમનો અનબનાવ થયો છે. હવે અનબનાવ કંઈક થયેલો છે. હવે જે કંઈક હશે સોમવારે આવીને વાત કરી લેશે. સમાધાન એટલે એમને જે કામ એમને જે કરવું છે અને કોર્પોરેશનના જે ધારાધોરણ પ્રમાણે જે કંઈ કરવાનું છે એની વિગતો ઓલરેડી કોર્પોરેશનમાં જમા કરાવી દીધેલી છે. એટલે આવશે પછી આ લોકોની અનુમતિ હશે, કારણ કે અત્યારે એમને કામ સોમવારે રોશનભાઈ જોડે વાતચીત કર્યા પછી જ ચાલુ કરવાનું કહે છે. 2 દિવસથી માણસો આવતા હતા કામ કરવા માટે, પણ એમને એવું કીધું કે ના ભાઈ અમે કોઈ રોશનભાઈ જોડે વાત કરી લઈએ પછી તમે કામ ચાલુ કરજો. સ્ટ્રક્ચરમાં નીચેથી કોલમમાં જે એમને સ્ટ્રેન્થનિંગ કરવાના છે એની ડિઝાઇન સ્ટ્રક્ચરલ ડિઝાઇનર પાસે બનાવડાયેલી છે અને એ પ્રમાણે કામ કરવાનું છે. ના, એટલે જે કોલમ એક્ઝિસ્ટિંગ કોલમ છે એને ચારે બાજુથી સ્ટ્રક્ચર સપોર્ટ કરવો પડે છે. એટલે બાજુની સાઈડથી ચારે બાજુથી સળિયા નાખીને નવો પિલરને સ્ટ્રેન્થનિંગ કહેવાય છે. એ તમે કોઈક તમારો ટેકનિકલ માણસ હોય તો તમને સમજાવી શકશે. આ પડવાનું નથી બિલ્ડિંગ, એવું સ્ટ્રક્ચર ડિઝાઇનરના મતમાં નથી કે આ બિલ્ડિંગ પડશે. હા, અહીંયા જે પ્રોબ્લેમ છે લીકેજનો પ્રોબ્લેમ છે, જે પાણી નીચેથી આવ્યા કરે છે એના લીધે પ્રોબ્લેમ ઉભો થયો છે. એ પાણીનું જે સમાધાન કરવાનું છે એ એક વસ્તુ મુખ્ય છે. આ લોકોના મતભેદ પ્રમાણે છે એટલા માટે ઓલરેડી કોર્પોરેશને નોટિસ ટેલિકોમને આપી દીધી છે અને મારા ખ્યાલથી રોશનભાઈને બી રૂબરૂ ટેલિકોમ વાળા જોડે વાત થઈ ગઈ છે અને 3 ટાવર હટાવી લેવાના છે એવી બી વાત જોગવાઈ થઈ ગયેલી છે. હવે એવું કહેવાય છે કે રહીશો સમાધાન નથી કરતા તો આપના તરફથી ધમકી આપવામાં આવી રહી છે. એ વસ્તુ મને નથી લાગતી. આજે સવારે જે ઇન્સિડન્ટ થયો રહીશોની ફરિયાદ છે, મને ખબર નથી, હું હતો નહીં. ગઈકાલે મેં એમને જાતે રિક્વેસ્ટ કરી છે કે તમે રોશનભાઈ આવે છે તો વસ્તુ તમે વાત કરી લેજો પણ કામ ચાલુ કરો. એમનો મત એવો હતો કે ભાઈ અમે કામ રોશનભાઈને આવ્યા પછી જ ચાલુ કરાવીશું.